તો 4 બેઠકના બાકી ઉમેદવારને લઈને કોંગ્રેસ અવઢળમાં છે। રાજકોટ મહેસાણાની બેઠક પર ઉમેદવાર હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યા। નવસારી અમદાવાદ પૂર્વના ઉમેદવારની પણ જાહેરાત બાકી છે। જો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં રૂપાલા વિવાદના કારણે ઉમેદવાર અંગે નિર્ણય હજુ સુધી નથી લેવાયો। રૂપાલા યથાવત રહેવાની સ્થિતિએ ધાનાણીને મનાવવાની ચર્ચાઓ ચાલી રહી છે। અગાઉ ધાનાણીનું નામ નક્કી થયા બાદ તેમણે મનાઈ કરી હતી। લેવા પાટીદાર ચહેરા તરીકે ધાનાણીને કોંગ્રેસનો ઉતારવાનો પ્રયાસ છે, તેમને મનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ પૂર્વ નવસારીમાં ઉમેદવાર ફરી ન જાય તે માટે વિલંબમાં ચર્ચા થઈ રહી છે। તો રાજકોટ મહેસાણા નવસારી અમદાવાદ પૂર્વના ઉમેદવારના નામની જાહેરાત બાકી છે, ત્યારે કોંગ્રેસ ક્યાં અવઢળમાં મુકાઈ છે? અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગત આપી રહ્યા છે। નરેન્દ્ર, તમારી પાસેથી જાણવા માંગીશું, ક્યાંક ઉમેદવાર નથી તો ક્યાંક સિનિયર નેતાઓને મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। આ 4 બેઠકો ઉપર જે ઉમેદવારના નામની જાહેરાત બાકી છે, હજુ શું વધુ વિલંબ થઈ શકે છે? જે કોંગ્રેસ થોભો અને રાહજોની નીતિ અપનાવતું હોય એવું જોવા મળી રહ્યું છે અને એના જ કારણે હજુ પણ જે ઉમેદવારના નામ જાહેર થવામાં કેટલાક દિવસો લાગે એ પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે। કારણ કે જે પ્રકારનો વિવાદ સમગ્ર રાજ્યમાં રૂપાલાને લઈને જોવા મળી રહ્યો છે, ત્યારબાદ કોંગ્રેસ એકમાત્ર રાજકોટની બેઠક બાકી રાખવા નથી માંગતી। એ સહિતની 4 બેઠકો પર હજુ પણ પોતાના ઉમેદવારના નામ જાહેર કરવાના કોંગ્રેસે બાકી રાખ્યા છે। હજુ પણ કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાને લઈને કોઈ નિર્ણય કરી શકે છે અને એના જ કારણે તેઓ જે છે એ રાહ જોઈ રહ્યા છે। આ સિવાય જો રૂપાલા જ એમના કેન્ડિડેટ હોય ભારતીય જનતા પાર્ટીના, તો પછી એમની સામે પરેશ ધાનાણીને મનાવવા માટેના એક પ્રયત્ન થઈ રહ્યા છે અને એના જ કારણે રાજકોટ લોકસભા બેઠક પરથી હજુ પણ કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં નથી આવી। છેલ્લે જ્યારે સીસીની બેઠક મળી હતી ત્યારે પણ પરેશભાઈના નામની જે છે એ નક્કી થઈ ચૂક્યું હતું, પરંતુ ટેલિફોનિક વાત જ્યારે એમની સાથે થઈ હતી ત્યારે પરેશ ધાનાણીએ હાઈકમાન્ડને સ્પષ્ટ કહી દીધું હતું કે તેઓ ચૂંટણી લડવાના મૂડમાં નથી અને એના જ કારણે એ બેઠક બાકી રહી હતી। પરંતુ જે પ્રકારની સ્થિતિ હાલ રાજકોટમાં જોવા મળી રહી છે એ સ્થિતિમાં કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે બેઠક પરથી જો કોઈ સક્ષમ લેવા પાટીદાર ચહેરો એમને મળે તો પછી આ બેઠક કોંગ્રેસ માટે ખૂબ લડાયક સાબિત થઈ શકે છે અને એના જ કારણે હાલ પરેશ ધાનાણીને મનાવવા માટેના, કારણ કે પરેશ ધાનાણી લેવા પાટીદાર છે અને રાજકોટ લોકસભા બેઠક પર કોળી અને એ સિવાય લેવા પાટીદાર મતદાતાઓ છે એ પ્રભુત્વમાં છે અને એના જ કારણે પરેશ ધાનાણીને મનાવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે અને જો પરેશ ધાનાણી માની જશે તો એ લોકસભા બેઠક પરથી પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે। અમદાવાદ પૂર્વ અને એ સિવાય નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ એ સ્થિતિમાં છે કે કારણ કે બંને ભારતીય જનતા પાર્ટીની નિશ્ચિત જીતની બેઠક છે અને આ બેઠક પર કોઈ કેન્ડિડેટના નામ જાહેર થાય અને જે પ્રકારે રોહન ગુપ્તાએ કર્યું એ પ્રકારની સ્થિતિ ઊભી ના થાય અને છેલ્લે કેન્ડિડેટ એમના ચાહે એ ઓછી તાકાતથી લડે અથવા તો એમની સામે સારી રીતના લડી ના શકે એ સ્થિતિમાં છેલ્લી ક્ષણ સુધી કોંગ્રેસ રાહ જોવા માંગે છે અને એમને શ્યોર લાગે ત્યારબાદ જ તેઓ એ બેઠક પર પોતાના કેન્ડિડેટ જાહેર કરવા એ પ્રકારની રણનીતિ સાથે આગળ વધતું જોવા મળી રહ્યું છે। જ્યારે મહેસાણાની બેઠક પર સ્થિતિ એ જોવા મળી રહી છે કે યોગ્ય પાટીદાર ચહેરો ના મળવાને કારણે ઓબીસી ચહેરાને પસંદ કરવામાં આવે એ પ્રકારની શક્યતા છે અને એના જ કારણે ભરતજી ઠાકોર જેઓ પૂર્વ ધારાસભ્ય છે અને લાલજી દેસાઈ કે જેઓ સેવાદળના અધ્યક્ષ છે, આ બંનેના નામ પર અત્યારે હાલ ચર્ચા થતી જોવા મળી રહી છે અને હજુ પણ 4 થી 5 અને કદાચ એના કરતાં પણ વધારે દિવસ સુધી કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર ના કરે એ પ્રકારની શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। જી બિલકુલ નરેન્દ્ર, જે રીતે તમે વિગત આપી રહ્યા છો કે હજુ થોડો વધારે સમય ઉમેદવારોના નામની જાહેરાતને લઈને લાગી શકે છે।